મોરચો કહ્યું 1 ઇંચ જમીન પણ નહીં આપીએ। સાગબારા તાલુકાના લોકો ગેરકાયદેસર રીતે અમારી જમીનની અંદર દબાણ કરી રહ્યા છે। એક તરફ સાગબારાના ખેડૂતો જમીન ખેડાણને લઈને 7 દિવસથી વિરોધ અને ઉપવાસ પર બેઠા છે, જોકે બીજી તરફ સુરતના ઉમરપાડા તાલુકાના ખેડૂતોએ તેમના વિરુદ્ધ જ મોરચો માંડ્યો છે। ઉમરપાડાના આદિવાસી ખેડૂતોએ આ મુદ્દે રેલી યોજી હતી અને મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા। રેલીમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા। મામલતદાર કચેરીએ પહોંચી તેમણે રાજ્યપાલને સંબોધીને મામલતદારને આવેદનપત્ર આપ્યું, જેમાં બહારના ખેડૂતો દ્વારા જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર ખેડાણ કરાતું હોવાનો આરોપ લગાવાયો। તેમનો આક્ષેપ છે કે સાગબારા તરફથી આવતા કેટલાક ખેડૂતો દાદાગીરી કરે છે અને સ્થાનિક લોકો સાથે વિવાદ કરે છે। જંગલ જમીન પર જે સાગબારા તાલુકાના લોકો દબાણ કરીને ખેડાણ કરવા માટે જે પ્રયાસો કરી રહ્યા છે, એ લોકો 25 થી 30 જણા આજે ધરણા પર બેઠા છે, પણ અમે અમારી ઉમરપાડા તાલુકાની જમીન 1 પણ ઇંચ આપવા માંગતા નથી। સ્થાનિક આદિવાસીઓએ માંગ કરી કે ઉમરપાડાના જંગલ વિસ્તારમાં બહારના ખેડૂતો દ્વારા થતું ખેડાણ તાત્કાલિક બંધ કરવામાં આવે અને સ્થાનિકોના હક અને હિતનું રક્ષણ કરવામાં આવે। જેના તેના વિસ્તારમાં જેનો તેનો હક ચાલે, જેનો તેનો અધિકાર છે જમીન માંગવાનો, તો તમારો અધિકાર તમારા જિલ્લામાં છે, તમારા તાલુકામાં છે, તો તમે ત્યાં જમીન માંગો સરકાર પર। એટલું જ નહીં, જો વહેલી તકે આ વિવાદનો ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં હવે ઉમરપાડાના આદિવાસીઓએ ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી છે। સુરતમાં ડીસીપી રાજદીપસિંહ નકુમને આરોપીનો વરઘોડો કાઢવો ભારે પડ્યો, હાઈકોર્ટે આપ્યો બદલીનો આદેશ। સુરતમાં આરોપીઓનો વરઘોડો કાઢવો ડીસીપી નકુમને ભારે પડી ગયું। હાઈકોર્ટે ડીસીપી નકુમની અન્ય જગ્યાએ બદલી કરવાનો આદેશ કરી દીધો। સમગ્ર મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુઓ મોટો અરજી પર સુનાવણી હાથ ધરાઈ, જેમાં હાઈકોર્ટે સમગ્ર ઘટનાને લઈને કડક વલણ અપનાવ્યું છે। મહત્વનું છે કે સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરોપીઓને જાહેરમાં માર મારવાના આક્ષેપો મામલે વકીલ ઉત્કર્ષ દવે ચીફ જસ્ટિસને પત્ર લખ્યો, ત્યારબાદ હાઈકોર્ટે આ મામલે સુઓ મોટો હાથ ધરી હતી। સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે સિનિયર પોલીસ અધિકારી આવું કરે તે સ્વીકાર્ય નથી। સાથે જ હાઈકોર્ટે નોંધ્યું કે જ્યાં સુધી સંબંધિત પોલીસ અધિકારી પોતાના પદ પર રહેશે ત્યાં સુધી પ્રાથમિક તપાસ યોગ્ય રીતે થઈ શકે નહીં। આથી હાઈકોર્ટે ડીસીપી નકુમની અન્ય જગ્યાએ બદલી કરવાનો આદેશ કર્યો છે। આ મામલે તપાસની જવાબદારી સુરતના એડિશનલ કમિશનર ઓફ પોલીસ ક્રાઇમને સોંપવામાં આવી છે। સરકારી વકીલે કોર્ટને જણાવ્યું છે કે તપાસ ચાલી રહી છે અને તેનો રિપોર્ટ હાઈકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે। હાઈકોર્ટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે તપાસ ચાલુ હોવાથી સંબંધિત પોલીસ અધિકારીનું અન્ય જગ્યાએ ટ્રાન્સફર થવું જોઈએ, જેથી તપાસ નિષ્પક્ષ રીતે થઈ શકે। હવે આ સમગ્ર મામલે વધુ સુનાવણી 21 ઓગસ્ટે હાથ ધરાશે। ગિરનાર મિની કુંભમાં કલાકારો પાછળ થયેલા ખર્ચનો આંકડો ચોંકાવનારો છે, છેડાયો વિવાદનો મધપૂડો। ગિરનારની ગોદમાં યોજાયેલી મહાશિવરાત્રિના મિની કુંભ મેળાના ખર્ચને લઈને હવે ગંભીર સવાલો ઊભા થયા છે। આરટીઆઈમાં મળેલી માહિતી બાદ કલાકારોના મહેનતાણા, ઇવેન્ટ મેનેજમેન્ટ અને બહારથી આવેલા અધિકારીઓ મહેમાનોના રોકાણ જમણના ખર્ચને લઈને વિવાદ વકર્યો છે। આક્ષેપ છે કે 2025માં જે કલાકારોને 5 થી 10 હજાર રૂપિયા સુધીનું મહેનતાણું ચૂકવાયું હતું, એ જ કલાકારોને 2026માં લાખો રૂપિયા સુધીની રકમ ચૂકવવામાં આવી। 2025માં સાંસ્કૃતિક કાર્યક્રમ પાછળ આશરે 7 લાખ રૂપિયાનો ખર્ચ થયો, જ્યારે 2026માં આ જ ખર્ચ 1 કરોડને પાર પહોંચ્યો હોવાનો દાવો છે। 2026માં ગાયિકા મૈથિલી ઠાકુરને 24 લાખ રૂપિયા, ગીતા રબારીને 12.5 લાખ અને પાર્થ ઓઝાને 12 લાખ રૂપિયા ચૂકવાયા હોવાની માહિતી સામે આવી છે। વિપક્ષનો સવાલ છે કે 1-2 કલાકના કાર્યક્રમ માટે કલાકારોને આટલી મોટી રકમ કયા નિયમ અને માપદંડ હેઠળ ચૂકવાય? મહાનગરપાલિકાના વિપક્ષ નેતા લલિત પરસાણાએ સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાની તપાસની માંગ કરી, જ્યારે ઉતારા મંડળના પ્રમુખ ભાવેશ વેકરિયાએ પણ ખર્ચ અંગે આક્રોશ વ્યક્ત કર્યો। બીજી તરફ જૂનાગઢ જિલ્લા યુવા વિકાસ અધિકારી એનડી વાળાએ આક્ષેપો ફગાવ્યા। અધિકારીને જણાવ્યા પ્રમાણે સ્થાનિક કલાકારોની પસંદગી નિયમ મુજબ થઈ હતી, તેમને નક્કી કરેલી રકમ જ ચૂકવાય છે, જ્યારે મોટા કલાકારોની પસંદગી અને ચૂકવણીની પ્રક્રિયા વડી કચેરીથી થઈ હોવાનો તેમણે દાવો કર્યો છે। દશામાના વ્રતમાં ફેલાતી અંધશ્રદ્ધા મુદ્દે વિજ્ઞાન જાથા મેદાને। રાજકોટમાં દશામાના વ્રતને લઈને વિજ્ઞાન જાથાએ સવાલો ઉઠાવ્યા। વિજ્ઞાન જાથાનો દાવો છે કે દશામાના નામે કેટલાક લોકો અંધશ્રદ્ધા ફેલાવી રહ્યા છે, મૂર્તિ દૂધ પીવે છે તેવા દાવા કરી લોકોને એકઠા કરવામાં આવે છે અને તેમના ખિસ્સા ખાલી કરવામાં આવે છે। વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ કહ્યું કે લોકોની આસ્થા સામે તેમનો કોઈ વિરોધ નથી, પરંતુ આસ્થાના નામે અંધશ્રદ્ધા ફેલાવવામાં આવે અને લોકોને ભય બતાવવામાં આવે તેનો વિરોધ છે। તેમણે એવો દાવો કર્યો કે તાજેતરમાં એક સ્થળે મૂર્તિ દૂધ પીતી હોવાનો દાવો કરી લોકોને એકઠા કરાયા, જે વિજ્ઞાન જાથાએ પહોંચી માફી મંગાવી। દશામાના વ્રતને લઈને પ્રસિદ્ધ થતી કેટલીક પત્રિકાઓમાં અંધશ્રદ્ધા ફેલાવતા લખાણો જોવા મળે છે, જેમાં માતાજીના નામે કાર્ય નહીં કરો તો અપમૃત્યુ થશે અથવા આર્થિક નુકસાન થશે તેવા દાવા કરવામાં આવતા હોવાનો આક્ષેપ છે। વિજ્ઞાન જાથાનો સવાલ છે કે માત્ર ભય અને આર્થિક નુકસાનીનો ડર બતાવીને લોકોમાં અંધશ્રદ્ધા કેમ ફેલાવવામાં આવે છે? આ ઉપરાંત સાથે જ મૂર્તિ વિસર્જન બાદ લોકોમાં અવદશા જોવા મળતી હોવાના દાવા સામે પણ વિજ્ઞાન જાથાએ પ્રશ્નો કર્યા છે। સુરતમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લીલ ડાન્સથી હોબાળો, મહેસાણામાં યુવતીને મંદિરમાં પ્રવેશતા રોકતા વિવાદ।
સુરત અને મહેસાણામાં ધાર્મિક મામલાને લઈને વિવાદની બે ઘટનાઓ સામે આવી. સુરતના ડિંડોલીમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન યોજાયેલા ધાર્મિક કાર્યક્રમમાં સ્ટેજ પર અશ્લીલ ડાન્સ કરાવ્યાના આક્ષેપથી હોબાળો મચ્યો. ભગવાનના કાર્યક્રમમાં મર્યાદા ભંગ થયા હોવાના આક્ષેપ સાથે શ્રદ્ધાળુઓ અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો. મામલો વધુ વકરતા કાર્યક્રમ સામે વિરોધ થયો. આખરે પરિસ્થિતિ વણસે નહીં તે માટે આયોજકોએ પોતાની ભૂલ સ્વીકારી અને જાહેર જનતા સમક્ષ માફી માંગી. બીજી તરફ મહેસાણાના આંબલિયાસણમાં મંદિર પ્રવેશ મુદ્દે વિવાદ વકર્યો. અનુસૂચિત જાતિની યુવતીને મંદિર પ્રવેશથી અટકાવી અને જાતિ વિરુદ્ધ ગાળો આપ્યાના આક્ષેપ થયા. યુવતીઓ સાથે ઝપાઝપી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ આરોપ છે. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જોકે સામે પક્ષે પણ બે મહિલાઓ વિરુદ્ધ મારામારીની ફરિયાદ નોંધાવી છે. લાગણજ પોલીસ અને બંને પક્ષે ફરિયાદ નોંધી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. સોના ચાંદીના ભાવે ફરી પકડી રોકેટ ગતિ. 1 તોલા સોનું 1,56,000 ને પાર. સોના ચાંદીના ભાવમાં છેલ્લા 10 દિવસમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. 10 દિવસમાં સોનાના ભાવમાં 10,000 રૂપિયા જ્યારે ચાંદીના ભાવમાં 15,000 રૂપિયા સુધીનો વધારો નોંધાયો છે. આજે સોનાનો ભાવ 1,56,700 રૂપિયા સુધી પહોંચી ગયો, જ્યારે ચાંદીનો ભાવ પણ વધીને 2,42,000 રૂપિયા પર પહોંચ્યો. છેલ્લા 10 દિવસથી સોના ચાંદીના ભાવમાં સતત તેજી જોવા મળી રહી છે, જેના કારણે બજારમાં પણ તેની અસર જોવા મળી રહી છે. જોકે સતત ભાવ વધ્યા બાદ આજે સોના ચાંદીના ભાવમાં આંશિક કરેક્શન જોવા મળ્યું, એટલે કે ભાવમાં થોડો ઘટાડો નોંધાયો છે. છેલ્લા કેટલાક દિવસોથી સોનાની સાથે ચાંદીમાં પણ તેજીનો માહોલ છે, ત્યારે હવે આગામી દિવસોમાં બંને કિંમતની ધાતુના ભાવમાં વધુ વધારો થાય છે કે પછી કરેક્શનનો દોર આગળ વધે છે, તેના પર વેપારીઓ, રોકાણકારો અને ખરીદદારોની નજર છે. અલગ અલગ જિલ્લામાંથી જંગલ બુકના દ્રશ્યો આવ્યા સામે. ક્યાંક સિંહ, ક્યાંક દીપડા તો ક્યાંક અજગર દેખાયો. રાજ્યમાં ક્યાંક સિંહ તો ક્યાંક દીપડા અને અજગરે ડરાવ્યા. ઉનાના ખાપટ ગામે સિંહોએ ધોળા દિવસે મારણની મિજબાની માણી. અમરેલીમાં હાઈવે પર 2 સિંહ આવી ચડ્યા. સિંહ પ્રેમીએ બંનેને સલામત રીતે રોડ ક્રોસ કરાવ્યો. ગીર સોમનાથમાં વાડી વિસ્તારમાંથી ખુંખાર દીપડો પાંજરે પુરાયો, તો મહીસાગરમાં 7 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરાયું. ગીર સોમનાથના ઉના તાલુકાના ખાપટ ગામે ધોળા દિવસે સિંહાણ અને સિંહ બાળે પશુનું મારણ કરતા ખેડૂતોમાં ચિંતા ફેલાઈ. ખાપટ ગામમાં કેનાલ નજીક આવેલા ખેતરમાં સિંહાણ અને સિંહ બાળે પશુનું મારણ કર્યું. ઘટનાને પગલે આસપાસના ખેડૂતો અને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. ખાપટ ગામમાં અવારનવાર સિંહોના ધામા જોવા મળતા હોવાના કારણે ખેડૂતોમાં ચિંતા વધી છે. અમરેલીના પીપાવાવ હાઈવે પર અચાનક 2 સિંહ આવી ચડતા લોકોમાં કુતૂહલ સાથે ચિંતા પણ જોવા મળી. વાહનોથી ધમધમતા હાઈવે પર 2 સિંહો રોડ ક્રોસ કરવાનો પ્રયાસ કરતા નજરે પડ્યા. હાઈવે પર સતત વાહન વ્યવહાર વચ્ચે સિંહો માટે પણ અકસ્માતનું જોખમ ઊભું થયું. આ દરમિયાન આંબરડી ગામના એક સિંહ પ્રેમી સિંહોના વહારે આવ્યા. સિંહ પ્રેમીએ બંને સિંહોને સુરક્ષિત રીતે હાઈવે ક્રોસ કરવામાં મદદ કરી. ગીર સોમનાથના કાણકિયા ગામમાં વાડી વિસ્તારમાં ધસી આવેલા ખુંખાર દીપડાને આખરે વન વિભાગે પાંજરે પૂર્યો. વાડી વિસ્તારમાં દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો. દીપડાને પકડવા માટે વન વિભાગે પાંજરું ગોઠવ્યું અને અંતે દીપડો પાંજરે કેદ થયો. મહીસાગરના સંતરામપુરના સિંગલગઢ ગામમાં ખેડૂતોના ઘર પાસે 7 ફૂટ લાંબો મહાકાય અજગર દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો. અજગર નજરે પડતા ખેડૂતો તાત્કાલિક વન વિભાગને જાણ કરી. માહિતી મળતા વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને અજગરનું રેસ્ક્યુ કર્યું. આ તરફ સુરતના અડાજણ વિસ્તારમાં અજગરને જોવા મળતા અફરાતફરીના દ્રશ્યો સર્જાઈ ગયા. અજગરનું બચ્ચું મળી આવતા તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી. માહિતી મળતા વન વિભાગના સ્વયંસેવકો ઘટના સ્થળે પહોંચ્યા. સ્વયંસેવકોએ સાવચેતીપૂર્વક અજગરના બચ્ચાનું રેસ્ક્યુ કર્યું. રેસ્ક્યુ બાદ અજગરના બચ્ચાને વન વિભાગને સોંપવામાં આવ્યું છે. સુરતમાં હવામાં ફાયરિંગ કરનારા બિલ્ડરની પોલીસે કાઢી હવા. ગણતરીની કલાકમાં ઝડપ્યો. સુરતમાં એક બિલ્ડરને સીન સપાટા નાખવા ભારે પડ્યા. પહેલા પાનના ગલ્લા પાસે બિલ્ડરે હવામાં ફાયરિંગ કર્યું અને હવે આ કારનામા બદલ તેને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. સુરતના લસકાણા વિસ્તારમાં હવામાં ફાયરિંગની ઘટનાથી ચકચાર મચી. વાલકથી અબ્રામા જતા રોડ પર પાનના ગલ્લા પાસે એક બિલ્ડરે સીન સપાટા કરવા હવામાં ફાયરિંગ કર્યું. ઘટના ગુરુવારે રાત્રે આશરે 3 વાગ્યાની આસપાસ હોવાનો દાવો છે. એવો પણ આક્ષેપ છે કે ફાયરિંગ કરનાર બિલ્ડર દારૂના નશામાં હતો. ફાયરિંગની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ, જેમાં પાનના ગલ્લા પાસે હવામાં ફાયરિંગ કરતો શખ્સ નજરે પડી રહ્યો છે. જાહેર રસ્તા પર હવામાં ફાયરિંગ થતા આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસે તપાસ શરૂ કરી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ફાયરિંગ કરનાર શખ્સની ધરપકડ કરી હતી. હવે આ મુદ્દે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. રાજ્યમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત. અમદાવાદ, સુરત, ભાવનગરમાં ત્રાસ. અમદાવાદ, સુરત અને ભાવનગરમાં ફરી અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. અમદાવાદના કાલુપુરમાં 75 લાખની આંગડિયા છેતરપિંડીનો ભેદ ઉકેલાયો. ઝોન 3 એલસીબીએ મોડસિંહ, રાજપુરોહિત અને ભરતગીરી ગોસ્વામીની ધરપકડ કરી. આરોપીઓએ બુલિયન કિંગ ઓફ ઇન્ડિયાના નામે ઓળખ આપી હૈદરાબાદના વેપારીને વિશ્વાસમાં લીધો અને કાલુપુરની આંગડિયા પેઢીમાં 75 લાખ રૂપિયા લઈ ફરાર થઈ ગયા. પોલીસે આરોપીઓ પાસેથી 25 લાખ રોકડા અને 5 મોબાઈલ સહિત 25.52 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ જોવા મળી છે.